વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. હરે કૃષ્ણ. ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં મહાનુભાવોને આજના સત્સંગ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. અહીંયા આ સત્સંગ જેનો અર્થ છે સત વસ્તુની સંગતિ, તો આ સત્સંગમાં મનુષ્ય જીવનનું વાસ્તવિક મૂલ્ય શું છે એના વિષયમાં શ્રીમદ ભાગવત ઇત્યાદિ શાસ્ત્રોમાં જે ચર્ચા થઈ છે એને કંઈક સમજવાનો આપણે પ્રયાસ કરશું. પ્રાય 10 દિવસ સુધી આધ્યાત્મિક કાર્યક્રમ ચાલવાનો છે. થોડા દિવસો ગયા છે, થોડા દિવસો જે બાકી છે. તો જે આધ્યાત્મિક કાર્યક્રમો થયા અને જે થવાના છે એનો મૂળ ઉદ્દેશ્ય એ છે જીવનના લક્ષ્યને અથવા જીવનના મહત્વને સમજવું. બીજો એક લક્ષ્ય એ છે કે આપણી વચ્ચે જે સ્વજન નથી એના સુખ, એની શાંતિ, એની આધ્યાત્મિક ઉન્નતિ માટે કંઈક પ્રયાસ આપણે કરવી છે. શ્રીમદ ભાગવતની અંદર ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે એકાદશ સ્કંદમાં, દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. કે છે હે ઉદ્ધવ, આ સંસારમાં મનુષ્ય જીવન પ્રાપ્ત થવું દુર્લભ છે. અને આ વાત અલગ અલગ પ્રકરણોમાં, અલગ અલગ શાસ્ત્રોમાં, અલગ અલગ મહાપુરુષો દ્વારા, ભગવાન દ્વારા સ્વયં કહેવામાં આવ્યું છે કે આ સંસારમાં સૌથી દુર્લભ વસ્તુ યદિ કોઈ છે તો એ મનુષ્ય જીવનની પ્રાપ્તિ છે. કારણ કે બાકી બધી વસ્તુ તમે કંઈક પુરુષાર્થ કરો, કંઈક પ્રયાસ કરો તો પ્રાપ્ત કરી લેશો. લ્યો, ધન જોતું છે, બિઝનેસ કરો, ધન મળી જશે. કોઈ વસ્તુની કામના છે, ધનનો ખર્ચ કરો, વસ્તુ મળી જશે. પણ મનુષ્ય જીવનની પ્રાપ્તિને શાસ્ત્ર દુર્લભ કહે છે. અહીંયા ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે. રામાયણની અંદર જુઓ તો ભગવાન રામ ઉપદેશ કરતા પોતાની પ્રજાજનોને કહે છે, બડે ભાગ માનુષ તન પાવા. બહુ મોટું ભાગ્ય હોય છે ત્યારે મનુષ્ય જીવન મળે છે. આ જ વાત પ્રહલાદ મહારાજે કરી સપ્તમ સ્કંદમાં, દુર્લભમ માનુષમ જન્મ, મનુષ્ય જીવન દુર્લભ છે. એ જ વાત સુખદેવ ગોસ્વામી કહે છે ભાગવતમાં, મનુષ્ય જીવન દુર્લભ છે. તો બધી જગ્યાએ આની દુર્લભતા કહેવામાં આવી છે. આ જેટલી આસાનીથી પ્રાપ્ત થતું નથી. તો સ્વાભાવિક આપણા મનમાં એક પ્રશ્ન થાય કે આ દુર્લભ કેમ છે? શાસ્ત્ર આને દુર્લભ કેમ કહી રહ્યું છે? તો જો સનાતન ધર્મની અંદર એક વાત તમે બધા જાણતા હશો કે 84 લાખ પ્રકારના શરીરો બતાવવામાં આવ્યા છે. અને 84 લાખ શરીરોમાં એનું એક વિભાજન પણ છે. જલજા નવ લક્ષાણી. કોઈ વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય તો એના કર્મ અનુસાર એને પહેલો દેહ જે પ્રાપ્ત થાય છે જળચર યોનિમાં થાય. પાણીમાં રહેવાવાળા જે જીવ છે, જલજા નવલક્ષાણી, ત્યાંથી પછી એની ઉત્ક્રાંતિ થાય એ આવે છે સ્થાવરમાં. સ્થાવરે લક્ષ વિશંતિ
20 લાખ પ્રકારના શરીરો વનસ્પતિ ઇત્યાદિના છે, સ્થાવર, જે સ્થિર છે, ગમન નથી કરતા. તો ત્યાંથી એની ઉત્ક્રાંતિ થશે વૃક્ષોમાં. એમાંથી પછી આગળ વધે, કૃમિ બને. કૃમિ એટલે જે કીટ પતંગ, જીવજંતુ જેને આપણે કહીએ છીએ. કૃમિ રુદ્ર સંખ્યક 11 લાખ પ્રકારના શરીરો આ છે, બેક્ટેરિયા, વાયરસ, જીવજંતુ જેટલા પણ છે. એનાથી ઉપર ઉત્ક્રાંતિ થશે તો પક્ષીઓના શરીરોમાં જશે. 10 લાખ પ્રકારના પક્ષીઓ છે, આકાશમાં ઉડવાવાળી જે યોનિઓ છે. અને પક્ષીઓમાંથી પશુ, 30 લક્ષાણી પશવ, 30 લાખ પ્રકારના શરીરો પશુમાં છે. અને ચતુર્લક્ષાણી માનવ, 4 લાખ પ્રકારના મનુષ્યો છે. આ બધાનું ટોટલ કરો એટલે 84 લાખ થાય. તો મનુષ્ય જીવન દુર્લભ કીધું છે, છતાં 4 લાખ પ્રકારના મનુષ્ય છે એવું આ શ્લોકમાં ઉપનિષદો કહે છે, આ મંત્રમાં. અને આ બધાનો ટોટલ છે 84 લાખ શરીરો થાય. તો હવે પ્રશ્ન એ છે કે 4 લાખ પ્રકારના મનુષ્યો છે તો પછી માનવ જીવન દુર્લભ કેમ છે? અને આ સંસારમાં જો આટલી વસ્તી વધતી જાય છે, આટલા બધા લોકો વધી રહ્યા છે, છતાં દુર્લભ કેમ છે? તો દુર્લભ એટલા માટે, હવે ભગવદ્ ગીતા અધ્યાય 7 શ્લોક ક્રમાંક 3 ભગવાન કૃષ્ણ કહે છે, મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધે. કે આ 84 લાખમાં તે મનુષ્ય તો કહેવાય. હવે આપણે અહીંયા ભારતમાં રહીએ છીએ, ગુજરાતમાં રહીએ, આપણે મનુષ્ય છીએ. ચાઇનામાં રહેવા વાળા મનુષ્યો છે, અમેરિકામાં રહેવા વાળા મનુષ્યો છે, યુરોપ વાળા મનુષ્ય છે. વાત એ છે કે મનુષ્ય જીવન તો મળી ગયું છે, મનુષ્ય, પણ જીવનના લક્ષ્યને જાણવા વાળા લોકો કેટલા છે? હવે આમાં મોટો પ્રશ્ન, આ પૃથ્વી ઉપર અત્યારે 8 અરબ લોકો છે. એમાંથી પોતાના મૃત્યુની ચિંતા કરવા વાળા લોકો કેટલા છે? એમ ગીતામાં ભગવાન કહ્યું, જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે, અને જેનું મૃત્યુ છે એનો પાછો જન્મ પણ નિશ્ચિત. આ પુનર્જન્મનો જે કોન્સેપ્ટ કેવલ સનાતન ધર્મમાં છે. બાકી તો બધા એવું માને છે કે એકવાર ગયા તો પૂરું થઈ ગયું, પછી કાંઈ છે નહીં. આવી પણ એક વિચારધારા છે. ઇસ્લામ, ક્રિશ્ચિયન અથવા જે ધર્મો છે, તો એ બધા માને છે કે મૃત્યુ પછી ફરીથી જીવન નથી. પણ સનાતન ધર્મની અંદર આ કોન્સેપ્ટ છે કે જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જન્મ થયો છે તો મૃત્યુ નિશ્ચિત છે, અને મૃત્યુ છે તો એનો પાછો જન્મ પણ નિશ્ચિત છે. તો ભગવાન કહે છે, મનુષ્યાણામ સહસ્ત્રેષુ, આ અનંત મનુષ્યોમાં એવો વ્યક્તિ કોણ છે જે પોતાના ભવિષ્યના વિષયમાં જિજ્ઞાસા કરે છે? તો હવે દુનિયામાં આવું જે માને છે કે પુનર્જન્મ નથી, એને તમે ડિલીટ કરી નાખો તો કેટલા લોકો વધશે પાછળ? 8 અરબ લોકોમાંથી બધાને કાઢી નાખો કે જેને પુનર્જન્મમાં વિશ્વાસ નથી, તો કદાચ 1% લોકો બચે કે જે લોકો માને છે કે ફરીથી જન્મ છે. અને એવા 1% લોકો જે છે એમાંથી કોઈ વ્યક્તિ પ્રયાસ કરે છે આ જાણવાનો કે જીવન, આપણે મનુષ્ય બન્યા છીએ તો શા માટે બન્યા છે? જો આ સંસારમાં વૃક્ષો છે, પશુઓ છે, કૃમિ છે, પક્ષીઓ છે, વનસ્પતિ છે, આપણે મનુષ્ય કેમ? આપણને આ સ્પેશિયલ બોડી જે મળ્યું છે આનું કંઈક તો રીઝન હશે, કોઈ કારણ હશે. તો કોઈના મનમાં એવો પ્રશ્ન થાય કે ભાઈ કારણ શું હોય? જન્મ થયો છે, ખાઈ પીને મજા કરવા માટે આપણે આ સંસારમાં આવ્યા છીએ, લક્ષ્ય ખબર નથી જે લોકોને. ઘણા લોકો એવું માનતા હોય કે આવું બધું જાણવું જરૂરી નથી, અથવા ભજન કરવું જરૂરી નથી. હાવ સીધી ભાષામાં કહીએ તો લોકો વિચારતા હોય કે અત્યારે જો આપણે ખાલી ભજન કરતા હોત તો આ જે બધી ટેકનોલોજી આવી, આટલા સુંદર મકાનો બની રહ્યા છે, આજે બધું સિસ્ટમેટિક પ્લાનિંગથી આપણે જીવી રહ્યા છીએ, તો આવું બધું ન હોત. કોઈ વ્યક્તિના મનમાં એવો પ્રશ્ન થાય
કે જો આપણે ખાલી ભજનમાં જ રહ્યા હોત તો અત્યારે મોબાઈલ જેવી વસ્તુ જે આવી છે, તમે અહીંયા બેઠા હોય હજારો કિલોમીટર દૂર તમે કોઈની હારે વાત કરી શકો છો. તો આવી બધી ટેકનોલોજીથી આપણે વંચિત રહી ગયા હોત. બધા વિચારો મનની અંદર આવે, સ્વાભાવિક છે. પણ એક વાત સમજો કે જે સુખ સુવિધા આ મનુષ્ય જીવનમાં આપણે ભોગવીએ છીએ, આવી જ સુખ સુવિધા 84 લાખ શરીરોમાં છે, સેમ ટુ સેમ, કોઈ ડિફરન્ટ નથી. આપણને ખબર નથી, એ વાત જુદી છે. બાકી આપણે ઘરમાં બેઠા હોય, એસી રૂમમાં બેઠા હોય ને આપણને એવું લાગે આ કૂતરો બહાર રોડે રખડે છે, કેટલું દુઃખ હશે બિચારા. નહીં, એ મજામાં છે, મોજમાં છે, એને કોઈ ટેન્શન નથી. આપણા મનમાં વિચાર આવે કે હાથી છે, જંગલમાં રખડે છે, રોજ કેટલું ખાવા જોઈએ, બિચારો ક્યાંથી ગોતું, એને કોઈ ચિંતા નથી. હાથી જીવે, મોજથી જીવે છે. બહુ ઊંડાણથી જો પ્રકૃતિનું અધ્યયન કરો તો સમજાય કે આ જે મકાનો આપણે બનાવ્યા છે, પાણી આવવાની, જાવવાની, બચવાની, ઠંડીની, ગરમીની, આ બધી સુવિધાઓ જે છે અંદર, તો આ પહેલી સિવિલ સોસાયટી આ સંસારમાં કોઈએ બનાવી હોય તો એ કીડીઓએ બનાવી છે. ક્યારેક કીડીનું દર જ્યાં હોય ને એનો ઉપરનો જે ભાગ છે ને, રાફડો, એને શું કહો છો, એને તમે ખોલીને અંદર જોવો તો કીડીના ઘરમાં બધી વ્યવસ્થા હોય, બેડરૂમ હોય, હોલ હોય, બાથરૂમ, આ તે બધું. તમને અત્યારે હસવું આવે, ક્યારેક જોશો ગામડામાં જઈને તો તમને ખબર પડશે કે આપણે મકાન બનાવતા શીખ્યા એ પહેલેથી કીડીઓની અંદર પ્રકૃતિમાં ટેકનિક છે. પહેલી સિવિલ સોસાયટી આ સંસારમાં કોઈ બનાવી તો એ કીડીઓએ બનાવી છે. અને એની વ્યવસ્થા છે કે ભાઈ પાણી આવે તો ક્યાંથી પાણી એન્ટર થાય, ક્યાંથી બહાર નીકળશે, એ કેવી રીતે બચશે, આખી વ્યવસ્થા એણે એના ઘરમાં બનાવી છે કીડીઓએ. આજે એક નાનો એવો મોબાઈલ આપણને મળ્યો, આપણે ગર્વ કરીએ છીએ મનુષ્ય જાતિ ઉપર. એવો આપણે તો મોબાઈલ બનાવ્યો, કેટલી અદ્ભુત વસ્તુ બનાવી છે. અહીંથી તમે વાત કરો ત્યાં અમેરિકા, યુરોપ, જ્યાં વાત કરી હોય ત્યાં થાય. પણ તમે જુઓ કે દરિયાની અંદર એવી માછલીઓ છે, ખાસ તમે એક્ઝામ્પલ લઈ લો વેલ માછલી. એ માછલી હજારો કિલોમીટર દૂર કોઈ બીજી વેલ માછલી અરે વગર કોઈ ડિવાઇસથી વાત કરીએ. આ વસ્તુ છે પ્રકૃતિમાં, એને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર નથી, એ ડાયરેક્ટ. આ બધા ઉદાહરણ એટલા માટે કે પહેલી વાત તો એ છે કે આ પ્રકૃતિ કેટલી અદ્ભુત છે જે ભગવાને બનાવી છે. અને બીજું કે આપણે એવું માનીએ છીએ કે જે સુવિધાઓ આપણે લઈ રહ્યા છીએ અહીંયા, આવી સુવિધાઓ બીજી યોનિઓમાં કે બીજે ક્યાંય નથી, તો એવું નથી. આ વ્યવસ્થા અહીંયા જે સુખ ભોગવીએ છીએ ને મનુષ્ય જીવનમાં, એવા બધા જ સુખ આ 84 લાખ શરીરોમાં મળે છે, બધે જ મળે છે. આપણે ઘરે બેઠા બેઠા પીઝા ખાતા હોય અને આપણને એમ થતું હોય કેટલી મજા આવે છે પીઝા ખાવામાં. એક સુવર, એક ડુક્કર, એ ગટરમાં પડ્યું હોય, મળ ખાતું હોય ને, એને મળ ખાવામાં એટલો જ આનંદ છે જેટલો આપણને પીઝા ખાવામાં આવે. આપણે ખુશ થતા કે હા, આપણે તો બહુ સારી વ્યવસ્થામાં છીએ. આનંદની માત્રા સમાન છે બેયમાં. તો અંતર શું છે મનુષ્ય અને આ પશુઓમાં? જો આ બધી જ સુવિધાઓ બધા શરીરોમાં અવેલેબલ છે, તો પછી માનવ દેહને ખાલી દુર્લભ શું કામ કહેવામાં આવ્યું છે? આ દુર્લભ કેમ? આ એટલા માટે દુર્લભ છે કે ધર્મો હિ એક અધિક વિશેષ. મનુષ્યમાં અને પશુઓમાં એક જ વસ્તુ જે વિશેષ છે એ છે ધર્મ. પશુઓમાં ધર્મ નથી, મનુષ્યમાં ધર્મ છે. અને આ ધર્મ જે છે એ જ માનવને માનવ બનાવે છે. તો આ સંસારમાં કેટલા લોકો છે જે ધર્મને માનતા નથી. ભલે મનુષ્ય તો છે, હવે ચાઇના વાળા એ મનુષ્ય જ કહેવાય, પણ એ ધર્મને નથી માનતા. આ દુનિયામાં આસ્તિકો કરતા નાસ્તિકોની સંખ્યા વધારે છે, જેનો ભગવાનમાં વિશ્વાસ નથી. તો આવું મનુષ્ય જીવન મળ્યા પછી તેનો ફાયદો શું છે? કારણ કે એક વસ્તુ કોમન છે બધામાં. કોઈ ભગવાનમાં માનતા હોય, ન માનતા હોય, પણ એનો જન્મ થયો છે તો એને મરવાનું તો છે, આ કન્ફર્મ છે. અને એટલા માટે એ મૃત્યુ પૂર્વ
એણે વિચાર એ કરવાનો છે કે આ જીવન મળ્યું છે શા માટે. આ પ્રશ્નનો ઉત્તર જો મળે તો સમજી લો જીવન સફળ છે. આ ઉત્તર નથી મળ્યો તો આ જીવનમાં આપણે ફેલ છીએ. અહીંયા ભલે ગમે એટલું કામ આપણે કર્યું હોય, ગમે એટલા મોટા બિઝનેસ કર્યા હોય, ગમે એટલી સારી પ્રતિષ્ઠા બનાવી હોય, ગમે એટલું એજ્યુકેશન લીધું હોય, પણ આ બધી વસ્તુની વેલ્યુ મૃત્યુ સમયે ઝીરો થઈ જવાની છે. આના કોઈ નવું જ્ઞાન નથી, આપણે બધાનો અનુભવ છે કે જે કાંઈ આખા જીવનમાં મહેનત કરીને પ્રાપ્ત કર્યું છે એ મૃત્યુ શું કરે છે? શૂન્ય કરી દે છે. તો આવી એક જિજ્ઞાસા શ્રીમદ ભાગવતની અંદર પરીક્ષિત મહારાજને થઈ છે, જે ભાગવતના મૂળ શ્રોતા છે. પરીક્ષિત મહારાજ, હવે જો આપણે સાંભળ્યું મૃત્યુ તો આવવાનું છે કોઈ પણ રીતે, અને આ મૃત્યુનું દાન આપે છે ભગવાન, ચાહે કાળના રૂપમાં કે ચાહે નેચરલ ડેથ. તમે જુઓ કે નેચરલ ડેથ એમ નામ સ્વાભાવિક રીતે ઉંમર પૂરી થઈ, શ્વાસ પૂરા થયા, મૃત્યુ થઈ ગયું, નેચરલ. અને એક છે કાળથી પ્રેરિત થઈ અને મૃત્યુને પ્રાપ્ત થવું. તો પરીક્ષિત મહારાજ એક એવા રાજા છે, અને એકવાર શિકાર કરવા માટે નીકળ્યા, જંગલમાં ગયા અને ગરમીના દિવસો હતા, તરસ લાગી. એને થયું કે જંગલ છે, સ્વાભાવિક કોઈ ઋષિનો આશ્રમ નિકટમાં મળી જશે. શોધતા શોધતા ગયા તો શમીક ઋષિના આશ્રમ ઉપર પહોંચ્યા. અને શમીક ઋષિના આશ્રમે ગયા અને જોયું શમીક ઋષિ સમાધિમાં બેઠા છે. પરીક્ષિત મહારાજ ગયા. હવે ઋષિઓનો સ્વાભાવિક ધર્મ છે કે રાજા જ્યારે આવે છે તો એનું સ્વાગત કરે, સત્કાર કરે, અથવા કોઈ પણ વ્યક્તિ જ્યારે ઘરે આવ્યો હોય તો એનો આતિથ્ય સત્કાર કરવો એ ભારત વર્ષની પરંપરા છે. અપેક્ષા તો હતી પરીક્ષિત મહારાજને કે મારું સ્વાગત સત્કાર થાય, કમસે કમ પાણી મળે. પણ ઋષિ સમાધિમાં હતા, પાણીનો તો કોઈ પૂછવા વાળું કોઈ હતું નહીં આશ્રમમાં. 2-4 વાર અવાજ કર્યો, બોલાવ્યા, કોઈ રિસ્પોન્સ મળ્યો નહીં. અને જો વ્યક્તિ અમુક વાર એવી અવસ્થામાં આવે કે જ્યારે એના નિર્ણય ખોટા હોય, તમને ક્રોધ આવ્યો હોય, જ્યારે ક્રોધમાં લીધેલું કોઈ પણ ડિસિઝન હંમેશા રોંગ હોય. અને ઘણી વાર આપણે પછી માફી માંગતા હોય કે ભાઈ હું આમ બોલી ગયો હતો, પણ એ ગુસ્સામાં હતો એટલે બોલાઈ ગયું, ક્રોધમાં હતો એટલે બોલાઈ ગયું, પણ આવું મારે ન બોલવું જોઈએ. ક્યારેક ભૂખ્યા હોય તો એ સમયે ડિસિઝન રોંગ લેવાય. તરસ, આ બધા જે કાંઈ અનુભવો છે, અથવા એને વિકાર કહો, કે આવા વિકારો જ્યારે અંદર આવે છે અને એ થોડા સમય માટે છે, એને જો કોઈ કંટ્રોલ એ સમયને થોડું પાર કરી જાય તો વિકાર શાંત થઈ જાય. પણ આવું બહુ ઓછા લોકો કરીએ કે જે સમયે આ વિકાર એની ઉપર હાવી થયો છે, બસ એ થોડો સમય જો પાર કરી લે તો એ શાંત થઈ જાય અને વ્યક્તિ ખોટો નિર્ણય લેતા બચી જાય. પરીક્ષિત મહારાજને તરસ એટલી લાગેલી, ઋષિ સામે બેઠા છે, કોઈ સત્કાર નહીં. અપેક્ષા તો હતી સત્કાર કરે, પણ રાજા એ ભૂલી ગયા કે આ સમાધિમાં છે, એનેથી આ ઢોંગ કરે છે, નાટક કરતો છે. તો બહાર નીકળ્યા, જાડીમાં જોયું એક મરેલો સાપ પડ્યો છે. બાણની અણીથી સાપને ઉઠાવી નાખી દીધો ઋષિના ગળામાં. હવે મરેલો સાપ નાખ્યો ગળામાં, અને આ દ્રશ્ય એક બાળક જોઈ ગયો. એક છોકરો ત્યાં રમતો છે, એને જોયું કે એક રાજા છે અને એને ઋષિના ગળામાં સાપ નાખ્યો છે. હવે બાળક બુદ્ધિ છે, તો એણે વિચાર એ કર્યો કે સાપ ગળામાં નાખ્યો છે ને સાપે આ ઋષિને ડંખ માર્યો છે, અને એટલે આ ઋષિનું મૃત્યુ થઈ ગયું છે, ઋષિ મરી ગયા છે. હવે એ રાજાને ખબર નથી કે આ સમાધિમાં છે, બાળકને ખબર નથી આ સમાધિમાં છે. એ બાળકે જઈ અને એ શમીક, એના પુત્ર છે શૃંગી, નદીમાં સ્નાન કરતા હતા, એને જઈને કીધું કે કોઈ એક રાજાએ તારા પિતાના ગળામાં સાપ નાખ્યો છે, અને એ સાપ કરડી ગયો છે, જેના ફળ સ્વરૂપ તારા પિતાનું મૃત્યુ થઈ ગયું છે. આ સમાચાર આપ્યા.
શ્રીંગીએ કોઈ વિચાર કર્યા વગર એને થયું કે રાજાનું એટલું સાહસ છે, મારા પિતાની હત્યા કરી છે ને એને દંડ મળશે. જે નદીના જળમાં સ્નાન કરે છે, જળ લીધું હાથમાં અને એને કીધું, જે રાજાએ મારા પિતાના ગળામાં સાપ નાખ્યો છે, આજથી 7મા દિવસે તક્ષક નામનો એક સર્પ આવશે, એને ડંખ મારશે અને એનું મૃત્યુ થઈ જાય. ઘટના ઉપર વિચાર કરો. સૌથી પહેલા સાપમાં 2 વસ્તુ છે. એક છે તક્ષકનો ડંખ. અચ્છા, કોઈ પણ સાપ કરડે તો મૃત્યુ તો થઈ જાય. સ્પેશિયલ તક્ષકનું નામ લીધું છે શ્રીંગીએ. અને બીજી વસ્તુ છે 7 દિવસ. ત્યારથી 7 દિવસમાં એને આ શ્રાપ લાગુ પડશે. 2 વસ્તુ આ શ્રાપમાં એને કીધી. તો એ શ્રીંગીનું આ શ્રાપ આપવા પાછળનું કારણ શું છે? પહેલો પ્રશ્ન તો 7 દિવસ શું કામ લીધા છે એને? અને બીજો પ્રશ્ન છે તક્ષક કેમ? તો મહાભારતની અંદર તક્ષકની કથા છે. અર્જુન હારે આનો ભેટો થયો છે એકવાર, ખાંડવ પ્રસ્થનો જે પ્રસંગ છે. તો તક્ષકનું એવું છે કે આ સંસારમાં કોઈ પણ સર્પ જ્યારે ડંખ મારે ને તો એનું ઝેર ઉતારી શકે, એનું વિષ દવાઓથી નીકળી જાય. પણ તક્ષક ડંખ મારે, આ વિષ ક્યારેય ઉતરે, મૃત્યુ સિવાય એનો બીજો કોઈ વિકલ્પ નથી. મતલબ પરીક્ષિત મહારાજના મૃત્યુને કન્ફર્મ કરવા માટે એણે શ્રાપમાં વચન આપી દીધું, તક્ષક કરડશે તો આનું મૃત્યુ થાય, કારણ કે પછી એનો ઉપાય જ નથી એને બચાવી શકે કોઈ. અને 7 દિવસ જે શ્રાપ આપ્યો છે એટલા માટે કે કોઈ પણ વ્યક્તિ આ સર્પ દંશથી જ્યારે મૃત્યુ પામે, જો ગરુડ પુરાણની અંદર મૃત્યુના અલગ અલગ પ્રકાર બતાવ્યા છે કે કેવી રીતે મૃત્યુ થાય તો એની શું ગતિ થાય છે. તો એમાં એ વાત છે કે તક્ષકના કરડવાથી કોઈનું મૃત્યુ થાય તો એને 7 જન્મ પર્યંત એની મુક્તિ ન થઈ શકે. મતલબ તક્ષકના કરડવાથી જો મૃત્યુ થઈ ગયું છે તો પછીના 7 જન્મ સુધી મુક્ત ન થઈ શકે. સર્પદંશનો આ સિદ્ધાંત ગરુડ પુરાણમાં છે. તો પરીક્ષિત મહારાજ કદાચ ટ્રાય કરે કે માની લો બીજા કોઈ સાપના કરડવાથી મૃત્યુ તો થઈ જાય પણ એની મુક્તિ થઈ જાય. આ બાળકનો ક્રોધ એવો હતો કે એણે વિચાર કર્યો કે એક જીવન નહીં, આવતા 7 જન્મ સુધી આને કોઈ મુક્ત કરી શકે નહીં, આની મુક્તિ સંભવ નથી. એવો શ્રાપ એણે બહુ વિચાર કર્યો શ્રીંગીએ કે આને એવો શ્રાપ, એવો દંડ આપો કે 7 જન્મ સુધી આને મુક્તિ પ્રાપ્ત થાય નહીં. આ કોઈ પણ પ્રયાસ કરી લે આને મુક્ત ન કરી શકે કોઈ. જો આ શ્રાપની પાછળ એક બહુ મોટો વિચાર છે. આજકાલ લોકો ભાગવત સાંભળે છે એટલું બધાને ખબર છે કે પરીક્ષિતને 7 દિવસનો શ્રાપ મળ્યો, 7 દિવસમાં મરવાનું હતું, એને ભાગવતની કથા સુખદેવજીએ કીધી, પરીક્ષિત મુક્ત થઈ ગયા. પણ વિચાર કરો, તક્ષક કરડે તો મુક્તિ સંભવ જ નથી. તો 7 જન્મ પર્યંત મુક્ત નહીં થાય એટલે 7 દિવસનો શ્રાપ આપ્યો છે કે 7 દિવસનો ટાઈમ છે અને જો ઉપાય રાજાથી નીકળતો હોય તો ઉપાય શોધી લ્યો. શ્રાપ આપી દીધો અને એ બાળક તરત રડતા રડતા જ્યારે ઘરે આવ્યો, ઘરે આવીને જોયું ઋષિ સમાધિમાં બેઠા, બાળકના રડવાનો અવાજ સાંભળ્યો ઋષિ જાગ્યા. આ પણ એક વિચિત્ર વાત છે. રાજાએ પહેલા કીધું તો સમાધિ છૂટી નહીં, સમાધિમાં જાગ્યા નહીં, બાળકના રડવાનો જેવો અવાજ સાંભળ્યો સમાધિ તૂટી ગઈ. જાગીને પૂછ્યું શમીક ઋષિએ કે બેટા રડે શું કામ? તો કે પિતાજી રડવાનું બીજું તો કોઈ નહીં, એક કારણ એ છે કે મને એમ કે કોઈ રાજાએ આ સાપ જે ગળામાં નાખ્યો છે એનાથી તમારું મૃત્યુ થઈ ગયું છે. મને નહોતી ખબર આ સાપ મરેલો છે, તો બોલે મેં એને શ્રાપ આપી દીધો છે, 7 દિવસમાં એનું મૃત્યુ થશે. શમીક ઋષિ એની ઉપર બહુ ક્રોધિત થયા છે. શમીક ઋષિએ કીધું તું બાળક છો તોય મેં તને એ વિદ્યા આપી, પણ એનો તે દુરુપયોગ કર્યો છે. પરીક્ષિત જેવો રાજા આ પૃથ્વી ઉપર હવે ફરીથી નહીં આવે. કળિયુગ નથી આવ્યો ને એનું એકમાત્ર કારણ આ પરીક્ષિત છે. પણ હવે એ જાહે, કારણ કે 7 દિવસની અવધિ છે અને કળિયુગ પ્રવેશ કરશે.
તો 2 ઋષિકુમારોને મોકલ્યા. પરીક્ષિત મહારાજને જાણ કરી કે આજથી 7મા દિવસે તમારું મૃત્યુ થવાનું છે. વિચારણીય વાત ભાગવતમાં એ છે કે 7 દિવસનું ટાઈમિંગ મળ્યું એટલે પરીક્ષિત મહારાજના મનમાં પહેલો વિચાર થયો કે આ 7 દિવસની અંદર મારી મુક્તિનો ઉપાય કેવી રીતે શોધું, એવું શું કરું કે જેનાથી હું મુક્ત થઈ જાઉં. કારણ કે આ શાપને પરીક્ષિત મહારાજ સમજે છે કે તક્ષકના કરડવાથી મારી મુક્તિ સંભવ નથી. તો એની સૌથી મોટી ચિંતા હતી કે આ 7 દિવસમાં હું કેમ મુક્ત થઈ જાઉં. વિચાર કરો, આપણને કોઈ અચાનક આવીને આવી સૂચના આપે કે તમારી પાસે હવે 2 વર્ષ છે. આજે તમે જો કેન્સર જેવા રોગો છે તો રિપોર્ટ આવે, ડૉક્ટર કે હવે તમારી પાસે 2 થી 3 વર્ષનો સમય છે. માણસ અડધો એમનામ ભાંગી જાય. ખાલી ખબર પડે ને મને કેન્સર આવ્યું છે તો અડધો તો એમ જ મરી જાય ને. પરીક્ષિત મહારાજને કહેવામાં આવ્યું છે કે તમારી પાસે માત્ર 7 દિવસ છે. ખાલી તમે શું કરી શકો? સૌથી પહેલા તો રાજ્ય છોડી દીધું. રાજા હતા, પુત્ર જન્મે જઈને રાજ્ય આપી દીધું અને ગંગા તટ ઉપર આવી ગયા. ગંગાજીના તટે આવ્યા તો અનેક ઋષિ મુનિઓ આવ્યા આ પરીક્ષિત મહારાજની સભામાં, જેમાં વશિષ્ઠ, દેવલ, અત્રિ, પરાશર, વ્યાસ, નારદ, એકથી એક મહાન ઋષિઓ એ સભામાં બેઠા છે. અને એ સભામાં એક જ પ્રશ્ન પરીક્ષિત મહારાજે કર્યો કે એવું કોઈ સાધન બતાવો જે 7 દિવસમાં પહેલા મને મુક્ત કરી દે. કારણ કે તક્ષકના આવ્યા પછી મારી મુક્તિ સંભવ નથી. મારી પાસે ટાઈમ 7 દિવસનો છે. એ આવે એ પહેલા મને મુક્ત કરી દો. તો બધા ઋષિ મુનિઓ વિચાર કરવા માંડ્યા. કોઈએ કીધું તપ કરો, પણ તપસ્યામાં તો હજારો વર્ષો લાગી જાય, આપણી પાસે ટાઈમ જ 7 દિવસનો છે. જે સાધનથી જે ઋષિઓ સિદ્ધ થયા છે એ બધાએ પોતપોતાના સાધન બતાવ્યા અને સાધન બધા સાચા, તપસ્યા, જ્ઞાન, યજ્ઞ, દાન, આ તે બધું, પણ ટાઈમ લાંબો છે. આને મુક્ત થવું 7 દિવસમાં. તો બધાએ કીધું નહીં, અમારું સાધન તો સાચું છે પણ પ્રોબ્લેમ સમયનો છે. 7 દિવસમાં મુક્તિ કેવી રીતે થઈ શકે? અને બધા બેઠા વિચાર કરે છે. પરીક્ષિત મહારાજને એવું કયું સાધન બતાવીએ જે 7 દિવસમાં મુક્ત કરવાની ક્ષમતા રાખતું હોય. અને આ વાત આપણા માટે બહુ વિચારણીય છે. પરીક્ષિત મહારાજનો 7 દિવસનો સમય આપણા માટે પણ એ નિર્ધારિત થયું છે કે 7માંથી કોઈ એક દિવસે જ આપણે જવાનું છે. સોમથી લઈને રવિમાં કોઈ એક વાર છે, પણ આપણને ખબર નથી કે એ અઠવાડિયું કયું છે, એ વીક, એ ડેટ, મંથ, યર, આપણને ખબર નથી. અને એટલા માટે આપણે કેટલું બિંદાસ જીવન વ્યતીત કરી રહ્યા છીએ આ વિચાર કર્યા વગર કે મૃત્યુ ક્યારે આવશે આપણી પાસે કોઈ સમય નથી. પરીક્ષિત મહારાજને એક સારું હતું કે 7 દિવસનું કન્ફર્મેશન હતું, એટલે 7 દિવસ પહેલા તો એને કોઈ મારી ન હોય કે એટલું તો એની પાસે કન્ફર્મ થઈ ગયું. આપણી પાસે કોઈ કન્ફર્મેશન નથી, છતાં આપણે આની ઉપર વિચાર નથી કરતા. આ ન થાય. પરીક્ષિત મહારાજ જ્યાં સુધી મહેલમાં હતા, રાજ્ય કરતા હતા, બધું ચલાવતા, ત્યારે એને વિચાર નહોતો કર્યો કે અચાનક જીવન આમ સમાપન થઈ જશે એક દિવસ. પણ જ્યારે આ શ્રાપ પ્રાપ્ત થયો છે તો એણે વિચાર કર્યો કે મુક્ત કેવી રીતે થાવ, એનો વિચાર કર્યો છે. તો એ ગંગા તટ ઉપર બેઠા છે, કોઈ સમાધાન નથી મળતું. એ સમયે સભામાં સુખદેવ ગોસ્વામીનું આગમન થયું છે. સુખદેવજી આવ્યા એટલે સુખદેવજીને એક પ્રશ્ન કર્યો છે. પરીક્ષિત મહારાજ કહે છે મારે 7 દિવસમાં મરવાનું છે. અતઃ એટલા માટે અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગીનામ પરમમ ગુરુ. હે યોગીઓના પરમ ગુરુ, તમે એ બતાવો કિમ કર્તવ્યમ મ્રિયમાણસ્ય. જે મૃત્યુથી નિકટ છે, નજીકના સમયમાં જેને મરવાનું છે, આવા વ્યક્તિએ શું કરવું જોઈએ?
બીજો પ્રશ્ન એ કર્યો, કોના જપ કરવા જોઈએ, કોનું ભજન કરવું જોઈએ, કોનું સ્મરણ કરવું જોઈએ, કઈ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. તો આ જે પ્રશ્ન એમણે પૂછ્યો છે, મૃત્યુથી નિકટ મ્રિયમાણ એને કહે છે જે નજીક છે મૃત્યુથી. તો પરીક્ષિત મહારાજ તો નિકટ હતા, 7 દિવસમાં જવાનું છે. પણ આ સંસારમાં પ્રત્યેક વ્યક્તિ મૃત્યુથી નિકટ છે, જેને ખબર જ નથી કે આપણે જવાનું છે, જેને વિચાર નથી કર્યો. કારણ કે આજે અહીંયા છીએ, કાલ ક્યાં હોય ખબર નથી, આપણી પાસે કોઈ કન્ફર્મેશન નથી. એટલે સંસારનો પ્રત્યેક જીવ નિકટ છે મૃત્યુથી. તો પ્રશ્ન આપણા બધા માટે છે. પરીક્ષિત મહારાજે કીધું કે આ પ્રશ્ન મેં પૂછ્યો, આટલા બધા ઋષિઓ બેઠા છે, કોઈ ઉત્તર નથી આપ્યો. 7 દિવસમાં મુક્તિ કોઈની પાસે સાધન નથી, તમે મુક્ત કરાવી શકો એમ છો? સુખદેવ ગોસ્વામી કે 7 દિવસ બહુ મોટો ટાઈમ છે, બહુ લાંબો સમય છે. હું અહીંયા બેઠો છું, હું અહીંયા પહોંચ્યો ત્યારે કદાચ તક્ષકે તને ડંખ મારી દીધો હોત, તક્ષકનું વિષ તારા શરીરમાં વ્યાપી ગયું હોત, તારા પ્રાણ નીકળવાની તૈયારી હોત, એક ક્ષણનો સમય હોત ને તારી પાસે, સુખદેવજી કે એક ક્ષણમાં હું તને મુક્ત કરી દે. 7 દી તો બહુ લાંબો ટાઈમ છે. જો ભાઈ હજારો ઋષિઓ બેઠા છે, એમાંથી વક્તા સુખદેવજી હું કામ બન્યા છે? ભાગવતની રચના કરવા વાળા વ્યાસદેવ ત્યાં બેઠા છે, એના ગુરુ નારદી સભામાં બેઠા છે, વ્યાસદેવના પિતા પરાશર બેઠા છે, અને એ પરાશરના પિતામહ એટલે કે ગુરુ વશિષ્ઠ ત્યાં બેઠા છે સભામાં. હવે આવા મહાપુરુષો છે, એને કોઈ નથી કીધું, આવી ગેરંટી કોણ લે? માની લો આપણે ખબર પડે કે હવે આપણી પાસે 1 મહિનો છે ને કોઈને કઈ 1 મહિનામાં મુક્ત કરો મને. પરીક્ષિત મહારાજ કે ખાલી મુક્ત થાવું એમ કહી દેવાનું નહીં, મારે ગેરંટી જોતી છે કે 7મા દિવસે મારી મુક્તિ હોવી જોઈએ. તો બધા સાધુઓ પીછે હટ કરે. આવી ગેરંટી કોણ લે 7 દીમાં મુક્ત કરવાની? સુખદેવ ગોસ્વામી એકમાત્ર એવા વ્યક્તિ જેણે કીધું 7 દી બહુ લાંબો ટાઈમ, એટલો ક્ષણ, એક ક્ષણ હજી તારું જીવન બાકી હોત ને તોય તારી મુક્તિ કરી દે. અને એ સુખદેવજીને બેસાડે એ આસને, જે સભામાં શ્રેષ્ઠ આસન હતું, એ પોતે બેઠા નીચે અને સુખદેવ ગોસ્વામીએ કથા પ્રારંભ કરી છે. સુખદેવજી કહે છે આ સંસારમાં લોકો ટાઈમપાસ ક્યાં કરે છે? જો જીવનનું લક્ષ્ય જેને ખબર નથી એવા લોકોથી આ કથાનો આરંભ સુખદેવજીએ કર્યો કે મનુષ્ય જીવન દુર્લભ છે. આ દુર્લભ જીવન મળ્યું તો આ દુર્લભ જીવનનો સમય ક્યાં જાય છે? બોલે નિદ્રયા હિયતે નક્તમ વ્યવાયેન ચ વાવય દિવાચ અર્થે હયા રાજન કુટુંબ ભરણેનવા. રાત્રિ જાય છે સુવામાં અને દિવસ જાય છે ધન કમાવામાં. અને આ રીતે જીવન પૂરું. અને આટલું કામ કરતા હોય તોય વાંધો નહીં, પણ આની હારે હારે શું કરે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આ બધા જે અનર્થો છે. ઈર્ષા, સૌથી મોટી વસ્તુ ઈર્ષા. એકબીજા લોકોથી ઈર્ષા કરે છે. સંસારમાં જે કાંઈ લડાઈઓ થઈ રહી છે એના મૂળમાં ઈર્ષા છે. સુખદેવજી કહે છે જો પરિવારમાં 2 વ્યક્તિ રહેતા હોય, એક વ્યક્તિ બીજા વ્યક્તિથી ઈર્ષા કરતા હોય, આ જ વસ્તુને સોસાયટીના લેવલ ઉપર જોવો તો એક ઘરવાળા બીજા ઘરવાળાથી ઈર્ષા કરતા હોય, બાજુબાજુમાં ઘર હોય, એક સોસાયટી બીજી સોસાયટીથી ઈર્ષા કરતી હોય, પછી એને જાતિ ઉપર લાવો, સમાજ ઉપર લ્યો, એક જાતિ બીજી જાતિથી ઈર્ષા કરે છે, એક સમાજ બીજા સમાજથી ઈર્ષા કરે છે, એક ધર્મ બીજા ધર્મથી ઈર્ષા કરે છે. અને આ ઈર્ષાનું વ્યાપક રૂપ શું છે? યુદ્ધ. એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રથી ઈર્ષા કરે છે. આ યુદ્ધ એટલે થાય, નકર લડવું શું કામ? જેને જ્યાં આપ્યો છે દેશ ભગવાને, એ ન્યા રહ્યો ને ખાઈ પીને મજા કરો, બાંધવાની જરૂર શું છે ભાઈ? જેની જેની જ્યાં બોર્ડરો બની છે ન્યા રહ્યો ને મોજ કરો. ના, એકબીજામાં હળી કરવા જાય. તો યુદ્ધનું મૂળ કારણ ઈર્ષા છે. અને આવા ઈર્ષાળુઓ જે છે ને જ્યારે ભેગા થાય ત્યારે કરે હું? ચર્ચા. કોની? ગામની. આની પાસે બીજો વિષય ન હોય.
તમે જો અહીંયા આપણા સુરતમાં એક ચલણ છે ભાઈ, સોસાયટી નાકે બેહવાનું, ભેગા થવાનું, થોડા લોકો આવું બેહતા હોય. એ ટીમમાં તમે ગયા હશો ક્યારેક, કદાચ તમે એનો હિસ્સો હશો. ચર્ચાનો વિષય શું હોય? દિલ્હીમાં શું હાલે છે, અમેરિકામાં શું હાલે છે, ચાઇનામાં શું હાલે છે, યુરોપમાં શું હાલે, દુનિયાભરની ચર્ચા કરતા હોય. પણ એને પૂછો કે આમાંથી તમારે કાંઈ કામની ખરી? તમારાથી કાંઈ થાય એવું ખરું આમાં? જે ચર્ચા કરો છો એમાં તમારું શું હાલે ઈ કયો. તો કે આપણું ક્યાં હાલે ઈ કે ટ્રમ્પને સલાહ, ટ્રમ્પને આવું ન કરવું જોઈએ. જાઓ અમેરિકા જઈને સલાહ આપો, માને? તો કે અમારા ઘરવાળા નથી માનતા, ઈ ક્યાંથી માને? તો હું કામ ટાઈમ પાસ કરો છો ભાઈ? જે ચર્ચાનો કોઈ અર્થ જ નથી. રાજનીતિક ચર્ચાઓ અથવા વૈજ્ઞાનિક ચર્ચાઓ કરતા હોય. હવે ભણ્યા હોય તો વિજ્ઞાનમાં માંડ 35 આવતા હોય, ધકે પાસ થયા હોય. નહીં એ આમ કેમિકલ નવું બન્યું છે ને આ મશીન બન્યું છે ને ઓલું બન્યું છે ને દુનિયા વિજ્ઞાનનો વય લખતા ન આવડતો, સાયન્સનો સ્પેલિંગ પૂછો નહીં આવડતો હોય. એ સાયન્સની વાત કરતા હોય. વૈજ્ઞાનિક ચર્ચાઓ, આર્થિક ચર્ચાઓ. સૌરાષ્ટ્રમાં જ્યારે આપણે વેકેશનમાં ભેગા થાય, દિવાળી વેકેશન પડે એટલે આખા ગામમાં તમે ગામે ગામ જુઓ, એક જ ચર્ચા ચાલતી હોય, કોણ કેટલું રડ્યા છે. એ ભલે 25,000 પગારમાં હોય, પણ એ ચર્ચા આપણા ગામના શેઠ કે આટલા કરોડ કમાણ, ઓલો કે આપણી ઓલી પાર્ટી બીજી આટલું કમાણે. આખો મહિનો વેકેશન આમાં પૂરું કરે. એને પાછા આવી નોકરી જ કરવાની, કોઈ મતલબ નથી ચર્ચા વારે. તો આર્થિક, રાજનૈતિક, સામાજિક આવી બધી ચર્ચાઓ કરતા કરતા પોતાના જીવનનો અમૂલ્ય સમય નષ્ટ કરે છે. આવી ચર્ચામાં તમે કોઈ દિવસ એવો પ્રશ્ન સાંભળ્યો કે આપણે એક દિવસ જવાનું છે અહીંથી, તો કાંઈ તૈયારી ખરી કોઈની? આવી જે સભાઓ મળે છે આમાં કોઈ દિવસ આવી ચર્ચા થઈ છે? નથી થઈ. અને એટલા માટે મૃત્યુનો ભય લાગે છે, ડર લાગે છે. તમે ક્યારેક મૃત્યુની વાત પણ કરતા હોય તો આજે ગઢા લોકો છે ને એને પૂછો, એ ઘરે બેઠા હોય ને ત્યારે મૃત્યુની વાત કરજો. શું કે એવું ન બોલાય, છોકરાને કે બંધ કરો કે આ બધું આવું શું કામ બોલો છો? અશુભ લાગે છે. મૃત્યુ શબ્દ સાંભળીને ડર લાગે છે, ભય લાગે છે. કોઈ એમ કહેતા હોય ને અમે કોઈના બાપથી નથી બીતા, બંદૂક દેખાડો લ્યો, બધી વીરતા નીકળી જાય ને ઘડીમાં. મૃત્યુનો ભય કોને નથી આ દુનિયામાં? ભલભલો માણા હોય મરવાથી બીવે, ભલે કહેતો એવું કોઈથી નથી બીતો, પણ મૃત્યુનો ભય બધાને છે. અને ભય શું કામ છે? કારણ કે આના વિષયમાં આપણે જાણતા નથી, આની ક્યારેય ચર્ચા કરી જ નથી. આજ ગંગાજીના તટે સુખદેવજી આ વિષય લઈને પ્રારંભ કરી રહ્યા છે કે જીવન આ દુનિયાની ચર્ચામાં વ્યતીત કરી દીધું, પણ કોઈ દિવસ કોઈને એ પ્રશ્ન નથી કર્યો કે આપણે આ દુનિયામાં આવ્યા શું કામ? આપણને મનુષ્ય બનાવીને અહીં મોકલ્યા શું કામ? બસ સવારે ઓફિસ જવાનું, સાંજે આવવાનું, રાતે હોઈ જવાનું, આ ધંધો કરવા આવ્યા છે આપણે? કે આ જીવનનો કોઈ વિશેષ ઉદ્દેશ્ય છે? એ ઉદ્દેશ્ય છે મૃત્યુને કેવી રીતે પાર કરવું. જો મૃત્યુને રોકી નહીં શકે, આ અસંભવ છે, પણ આ મૃત્યુના ભયથી કેવી રીતે મુક્ત થવું, આ જાણવું, આ સમજવું, એના માટે આ જીવન મળ્યું છે. પણ આપણી બેઠકોમાં, આપણી સભાઓમાં ક્યારેય આ વિષયની ચર્ચા નથી થઈ, ક્યારેય આ પ્રશ્નો નથી આવ્યા. તમે જુઓ મોટા મોટા સમાજના સંમેલનો થાય, તાલુકાના સંમેલનો હોય, ગામના સંમેલનો હોય, ક્યારેય કોઈએ મુક્તિ ઉપર વિષય ઉપર ચર્ચા કરી છે? ન્યા ચર્ચાના વિષયો હંમેશા આર્થિક, રાજનૈતિક, સામાજિક, અને હકીકત માણામાં કાંઈ લેવાનું હોય તો વખાણ કરવા જ પડે. સ્ટેજ અને માયક એવી વસ્તુ છે કે તમને કોઈ માણા ન ગમે તોય તમારે એને કહેવું ને બહુ સારો માણસ. મતલબ જે કાંઈ જીવન છે એ મોટા ભાગે અસત્ય ઉપર સ્થિત છે, ખોટા ઉપર. કોકને દેખાડવા માટે જીવવાનું છે, કોકના માટે જીવવાનું છે. આજકાલ લોકોની માનસિકતા જુઓ, કપડાં પહેરે તો વિચાર કરે આપણે બહાર નીકળશું બીજાને ગમશે કે નહીં.
જાત આમાં અટવાડેલા છે. હવે આને પૂછવામાં આવે કે જીવનનું લક્ષ્ય શું છે, ઉદ્દેશ્ય શું છે, બતાવીએ કઈ નથી. આપણા સમાજની કયો, રાષ્ટ્રની કયો, આ સૌથી મોટી કમી છે. જે દેશમાં ગીતાનું પ્રાગટ્ય થયું છે, જ્યાં ભાગવત જેવા ગ્રંથો પ્રગટ છે, જ્યાં રામાયણ જેવા ગ્રંથો છે, આ દેશમાં જ લોકોને ખબર નથી જીવન શું કામ મળ્યું છે. ભાગવતનો પ્રારંભ અહીંયા આવા લોકોની સ્થિતિનું દર્શન સુખદેવજી કરાવી રહ્યા છે કે જીવનમાં બે જ કામ છે, દિવસે બસ ખાવો પીવા ઊંઘવાનું, રાત્રે હાવ ઊંઘી જવાનું. મનુષ્ય જીવનનો આ અમૂલ્ય સમય આમાં નષ્ટ કરી રહ્યા છે. અને એ ભૂલીને પ્રાય આપણને મૃત્યુ યાદ રહેતું નથી. ઘણી વાર આપણે લોકોને કઈ ભજન કરો ને તો એ કે કરશું, હજી વાર છે ને, કે એટલું વહેલા શું કામ? તમારી પાસે કન્ફર્મેશન છે તમે કેટલું જીવવાના છો? માનો તમારી પાસે પાક્કું હોય કે ભાઈ 60 વર્ષ પહેલા કાંઈ થાય એમ નથી, 59 વર્ષ જે કરવું એ કરો, 1 વર્ષ ભજન કરો તોય હાલશે. કન્ફર્મ હોવું જોઈએ. એ તો નથી. આજ રાત્રે સૂઈ જશું, સવારે આંખ ખુલશે કે નહીં આની ગેરંટી છે? અહીં બેઠા છીએ કે અહીંથી ઘરે પાછા પગશું આની ગેરંટી છે? ભાઈ મનમાં ના ના પગી તો જાહું છે એમ તમે વિચારો છો, પણ કન્ફર્મેશન છે તમારી પાસે? નથી. ઘણા ના ના જાગી તો જાહું જ ને કાલે સવારે. કોઈ ગેરંટી નથી. છતાં આ અમૂલ્ય સમયને નષ્ટ કરીએ છીએ. કેમ? કે મૃત્યુના ભયથી બચવાની જે જિજ્ઞાસા છે એ કેવલ અને કેવલ આ મનુષ્ય જીવનમાં સંભવ છે 84 લાખ શરીરોમાંથી. એટલે ભાગવત આને કહે છે આ દુર્લભ છે. અને પ્રહલાદ મહારાજે જે વાત કરી, ભગવાન કૃષ્ણ પણ ઉદ્ધવજીને કહે છે કે આટલું દુર્લભ આ મનુષ્ય જીવન કે જે દેહીનામ ક્ષણભંગુર, આનો નાશ ક્યારે થઈ જાય આની કોઈ ગેરંટી નથી. વિચાર કરો, એક તો મળે માંડ માંડ, કેટલા લાખ વર્ષો પાર કરવી ત્યારે એક અવસર મળે છે આ મનુષ્ય બનવાનો, અને એ ખાવા પીવા ઊંઘવામાં નષ્ટ કરી દો તો ખબર જ નથી. એક તો ક્ષણભંગુર છે, ક્યારે નષ્ટ થાય એ ખબર નથી. તો આવા મનુષ્ય જીવનમાં અસલી સૌભાગ્ય છે તત્રાપી દુર્લભમ મન્ય વૈકુંઠ પ્રિય દર્શન. વૈકુંઠ કહે છે ભગવાનને, વૈકુંઠ પ્રિય, ભગવાનના જે પ્રિય ભક્તો છે આની સંગતિ જો જીવનમાં મળે તો આ જીવન પરિપૂર્ણ છે. મનુષ્ય જીવન મળી ગયું તો સમજો ભગવાનની 50% કૃપા આપણને મળી ગઈ છે. અનંત જીવ છે આ બ્રહ્માંડમાં, અને અનંત જીવાત્માઓમાંથી આપણને મનુષ્ય બનવાનો અવસર મળ્યો છે. બીજું, ભારત વર્ષમાં જન્મ મળ્યો છે. અને ત્રીજું, સનાતન ધર્મ, વેદ ધર્મને માનવા વાળા પરિવારમાં જન્મ મળ્યો છે. બધા પાસે નથી. આપણે પહેલા વાત કરી, ચાઇનામાં જન્મ છે તો મનુષ્ય જ, પણ એની પાસે વેદ ધર્મ આ જ્ઞાન ન્યા નથી. આ કેવલ ભારત વર્ષમાં છે. મતલબ જે શરીરની સરાહના શાસ્ત્ર કરે છે એ શરીર આપણી પાસે છે અત્યારે. ભાગવત 5મા સ્કંદમાં તો લખ્યું દેવતાઓ વાટે ઊભા છે આ ભારત વર્ષમાં મનુષ્ય જન્મ લેવા માટે, ભજન કરવા માટે. અને એ શરીર આપણી પાસે છે ને આપણે આનો શું ઉપયોગ કરીએ છીએ? ખાઈ પી મોજ કરવી. આપણે ગુજરાતીમાં શબ્દ આવે મોજ કરવી. મૃત્યુ સમય ખબર પડશે કે મોજ કરીને ખોટો ટાઈમ પાસ થઈ ગયો છે. આ મોજ કરવાટું, કારણ કે યાદ આવે ને એકવાર મૃત્યુ સમય આખું જીવન રિવાઇન્ડ થઈ જાય, ક્યાં ક્યાં ટાઈમ પાસ કર્યો છે ને તે સારું, આ ન કર્યું હોત તો સારું હતું, આ અહીં ન ગયા હોત તો સારું હતું. સત્સંગ આપણા ઘર પાસે હતો પણ તો ત્યારે ટીવી જોતા હતી કે આપણે મેચ જોતા ન ગયા સત્સંગમાં, ગયા હોત તો કંઈક ખબર પડે નથી. જે ટાઈમ પાસ છે ને આખું જીવન, ત્યારે બહુ પછતાવો થાય કે મનુષ્ય જીવન મળ્યું ને ભજન કર્યું નહીં. પણ પછી પછતાવાથી કોઈ ફાયદો નથી, પછી તો ટાઈમ નથી. મૃત્યુ સમયે થોડુંક એલર્ટ થાય વ્યક્તિને કે જો પહેલા ભજન કર્યું હોત તો સારું હતું, પણ પછી કોઈ ચાન્સ આપવામાં આવતો નથી. પછી ફરી વાર નેક્સ્ટ. તો પરીક્ષિત મહારાજને
7 દિવસના સમયાંતરમાં સુખદેવજી કહે છે કે વ્યક્તિ કેવી રીતે ટાઈમ પાસ કરી રહ્યા છે. અને આજે તો સૌથી મોટું સાધન આપણી પાસે અવેલેબલ છે ટાઈમ પાસનો, મોબાઈલ. હું તમને એ સલાહ નહીં આપું કે તમે મોબાઈલ મૂકી દો, પણ એટલું તો છે કે મોબાઈલમાં તે તમે સત્સંગ તો પ્રાપ્ત કરીએ કોઈ એવી સુવિધા છે. હવે એમાંથી હું લેવું એ તમારે નક્કી કરવાનું છે. એનો ઉપયોગ કરી શકાય કે આ બધા સત્સંગ આ જોવા, કેમેરો છે, રેકોર્ડ થાય તો બધું જવાનું છે તો ત્યાં તો એ મોબાઈલથી તમે એટલું તો લઈ શકો કે ભાઈ જીવનના ઉદ્દેશ્ય આજે એ પણ ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે. જીવનના વિષયમાં જાણવું હોય તો આમ તો લોકો બધી વસ્તુ ઇન્ટરનેટ ઉપર છે તો આવી છે. તો એ ટાઈમ પાસનું મોટામાં મોટું સાધન જે છે એ પણ આપણા જીવનનો ઉદ્દેશ બની જાય કદાચ. આવા જે મોહગ્રસ્ત લોકો છે, સંસારથી એટેચ થયેલા છે, તો આવા વ્યક્તિઓએ શું કરવું જોઈએ કે જે હરેર નામાનું કીર્તન, એને ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ. સુખદેવજી કહે છે જો એક વસ્તુ વિચારો કે જ્યારે ભજન કરવાની વાત આવે તો ઘણીવાર લોકોના મનમાં એવો પ્રશ્ન હોય કે ભાઈ આ છોડી દઈ, ઓલું છોડી દઈ, આ કરી નાખી, ઓલું કરી નાખી. એ મહત્વપૂર્ણ નથી. આપણને એવું હોય કે આપણે સાધુ બની જાવ, એ પોસિબલ નથી. આપણે જે કામ કરી શકીએ ને એક જ છે કે આપણે ભજન કરીએ, બીજું કાંઈ ન કરીએ. અને ભજનનો અર્થ એ નથી કે બધું છોડવાનું છે. પ્રભુપાદજી બહુ સુંદર વાત કહે છે કે કલયુગમાં ભજનનો અર્થ છે આપણે ભગવાનથી કનેક્ટ થવાનું છે. કાંઈ છોડવાની જરૂર નથી. કેવલ પોતાને જોડો ભગવાન સાથે, બસ. કોઈ નોકરી કરે છે કરો, શાસ્ત્ર એની મનાઈ નથી કરતું. બિઝનેસ કરો છો કરો. આ બધી વસ્તુ અને ભજન મેં કાંઈ મતલબ જ નથી આનાથી. તમે જે રૂટીન લાઈફ જીવો છો એ જીવો, જીવનમાં ભગવાનને એડ કરો. આનો ફાયદો શું છે? જુઓ, જીવન તો આમાં જીવીએ છીએ આપણે. ભગવાનનું ભજન નહીં કરીને ટાઈમ તો પાર થઈ જ રહ્યો છે. પણ જો ભગવાનનું ભજન કરતા કરતા જીવન જીવશું તો મૃત્યુ પછી થવાવાળી અસદગતિથી બચી જશું. હવે આમાં કોઈ વ્યક્તિના મનમાં પ્રશ્ન થાય કે ભાઈ મર્યા પછી શું છે, કોણે જોયું છે? ગયા એ કોઈ આવ્યા નથી કહેવા ત્યાં શું છે, શું થાય છે. આવા બધા તર્ક કરીને ભજન ન કરવું હોય તો એ કાંઈ ફોર્સ નથી. બાકી તો મર્યા પછી જોઈ લેજો, બધાને જવાનું તો છે, એ ખબર પડશે શું છે નથી. પણ સુખદેવ ગોસ્વામી જેવા મહાપુરુષો શાસ્ત્રોમાં જ્યારે આ વાત કહી રહ્યા છે તો એમાં શંકા કરવાનું તો કોઈ સ્થાન નથી. ભગવદ્ ગીતા જેવા ગ્રંથોમાં સ્વયં ભગવાન જે વાત બોલી રહ્યા છે તો એમાં અસત્ય હોવાનો તો કોઈ સંભાવના નથી. હા, ક્યારેક ક્યારેક આપણને એવું લાગે કે આપણે બહુ બુદ્ધિમાન છીએ તો મગજથી તર્ક કરતા હોય. અને તર્ક એક એવો વિષય છે કે તર્કના તર્કને ક્યાંય અટકાવી ન શકાય. કોઈ વસ્તુને સમજવા માટે એકવાર તમે તર્ક કરી શકો, પણ તર્કના તર્કનો આ સંસારમાં કોઈ ઉત્તર નથી. માની લો કોઈ બાળકને ખબર નથી પિતા કોણ છે, તો માને જઈને પૂછ લે તો ખબર પડી જાય. પણ એ વિચાર કરે નહીં, માં ખોટું બોલતી હોય તો ગોત. આનો તો કોઈ રસ્તો નથી. તર્કના તર્કનો કોઈ ઉત્તર નથી. તો ગીતા જે છે સ્વયં ભગવાનની વાણી છે. શ્રીમદ ભાગવત જે છે સુખદેવજીની વાણી છે. તો આમાં અસત્ય હોવાની તો કોઈ સંભાવના નથી. પહેલી વાત, શાસ્ત્ર ક્યારેય અસત્ય કહેતું નથી. અને શાસ્ત્રોમાં કીધું છે કે જો ભજન નહીં કરો તો અસદગતિ કેવી છે, એકવાર ગરુડ પુરાણ જોઈ લો. શું દંડની વ્યવસ્થા છે. આ સંસારમાં કોઈ ક્રાઇમ કરે ને તો એના માટે જેલ વિભાગ છે ને. તો પ્રકૃતિના નિયમોને કોઈ તોડે છે તો એને દંડિત તો કરશે પ્રકૃતિ. એવું નથી કે બચી જવાના છીએ આપણે, દંડ તો મળવાનો છે. એટલા માટે કર્મ એવું હોવું જોઈએ કે મૃત્યુ સમયે મૃત્યુનો ભય ન હોય, મૃત્યુના ભયથી મુક્ત થઈ જાય. તો એના માટે સુખદેવ ગોસ્વામી કહે છે તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય સ્મર્તવ્ય કીર્તિતવ્ય ચ ઈચ્છતામ અભયમ.
કે જે પરીક્ષિત જેને આ સંસારમાં મૃત્યુથી અભય પ્રાપ્ત કરવું છે એને 3 કામ કરવા જોઈએ, 3 કાર્ય બતાવે. શ્રોતવ્ય, એને ભગવાનની કથા સાંભળવી જોઈએ, સત્સંગ કરવો જોઈએ. કારણ કે આપણને કાંઈ જ ખબર ન પડતી હોય, શાસ્ત્ર વાંચતા ન આવડતું હોય, અથવા વાંચતા હોય તો સમજમાં ન આવતું હોય, તો એના માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય નવધા ભક્તિમાં જે પહેલો ઉપાય આપ્યો છે એ છે શ્રવણમ, સાંભળો. બીજું છે શ્રવણનો અર્થ સાંભળો, પણ હું સાંભળવાનું તો ભગવાનની કથા. આ ન કરી કે સાંભળવાનું કીધું તો પિક્ચરના ગીત ચાલુ કરો તો એ સાંભળવાનું છે ને. શ્રવણમનો અર્થ છે ભગવત સંબંધી જે કોઈ વસ્તુ છે એનું શ્રવણ કરવું. બીજું છે કીર્તિતવ્ય, છે કીર્તન, ભગવાનના નામ રૂપ ગુણ લીલાની ચર્ચા કરવી, આને કહે છે કીર્તન. કીર્તયતે ઇતિ કીર્તન, મતલબ ભગવાનના વિષયમાં જે કાંઈ બોલીએ છીએ, જે કાંઈ ગાઈએ છીએ એ કીર્તન છે. અને સ્મરણ, ભગવાનના નામરૂપ ગુણ લીલાનું સ્મરણ કરવું. આ 3 કાર્ય સુખદેવજી કહે છે આ સંસારમાં મૃત્યુથી અભય પ્રાપ્ત કરાવે છે. નવધા ભક્તિની આ પહેલી 3 ભક્તિ છે, શ્રવણમ, કીર્તનમ, વિષ્ણોર સ્મરણમ. એમાં પહેલું સાંભળવાનું છે, કારણ કે સાંભળશું પછી ખબર પડશે ભગવાનનું કીર્તન કરવું જોઈએ. અને શ્રવણ કીર્તન બેયનું ફળ છે સ્મરણ. કેટલું ભગવાનનું સ્મરણ થાય છે એ ડિપેન્ડ કરે છે આપણે શ્રવણ કીર્તન કેટલું કર્યું છે. જો આ સંસારમાં આપણું એટેચમેન્ટ શું કામ છે? કારણ કે અનંત જન્મોથી આ સંસારના વિષયમાં સાંભળ્યું છે આપણે, આની ચર્ચાઓ કરી છે, અને એટલે આપણું એટેચમેન્ટ આમાં છે. જો ભગવાનની ચર્ચા કરશો તો એટેચમેન્ટ ભગવાનમાં લાગશે. બહુ સિમ્પલ વસ્તુ છે. જેની ચર્ચા થશે એમાં મન લાગશે. જો સંસારની ચર્ચા કરશો તો મન સંસારમાં લાગશે, ભગવાનની ચર્ચા કરશું તો મન ભગવાનમાં લાગશે. નિર્ણય આપણે કરવાનો છે કે આ મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરવું છે. આ મનુષ્ય જીવન એકવાર મળ્યું છે એટલે એકવાર તો મરવાનું કન્ફર્મ છે. પણ આદિ શંકરાચાર્ય ભગવાન કહે છે કે એકવાર મરવું છે તો એવી રીતે મરવું છે કે ફરીથી કોઈ દિવસ મરવું પડે નહીં. એકવાર જન્મ થયો છે આ સંસારમાં આપણો, તો હવે જન્મ થયો છે તો હવે જીવન એવું જીવવું છે કે ફરીથી આ સંસારમાં જન્મ લેવો પડે નહીં. તો પરીક્ષિત મહારાજના જીવનમાં જે મૃત્યુની આ ઘટના બની છે 7 દિવસમાં, અને એ મુક્તિનો ભય છે પરીક્ષિત મહારાજને, કે જો 7 દિવસમાં મુક્તિ ન થઈને તક્ષક આવી ગયો તો 7 જન્મ મુક્તિ નહીં થાય. અને એ ભયને આ શ્લોક દ્વારા સુખદેવજીએ દૂર કરી દીધો. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભગવાનની ભક્તિનું ફળ એ છે કે મૃત્યુના ભયને પણ સમાપ્ત કરી દે છે. એટલે સાધુઓ કહે છે ભજન કરો. તો પરીક્ષિત મહારાજના ભયને સમાપ્ત કરવા માટે 7 દિવસ જે ભાગવત કીધું, 7મા દિવસે તક્ષક જ્યારે આવ્યો ને એ પહેલા પરીક્ષિત મહારાજ ભગવાનના ધામમાં પહોંચી ગયા. હવે ખાલી શરીર પડ્યું છે તો તક્ષક આવ્યો, એ શરીરને ડંખ માર્યો, શરીર બળી ગયું, પણ પરીક્ષિત તો એ પહેલા મુક્ત થઈ ગયા. આ ભગવાનની ભક્તિનું ફળ છે કે કાળ આવે એ પહેલા તમારી મુક્તિ સુનિશ્ચિત કરી દે. તો સારરૂપ વાત એ છે કે ભજન કરવું જોઈએ. તો ભજન છે શું કળિયુગમાં? તો 12 સ્કંદ 3ય અધ્યાયના અંતિમ શ્લોકમાં સુખદેવજી કહે છે કલૌ તદ હરિ કીર્તનાદ. આ કળિયુગમાં આપણે ત્યાગ તો કરીએ કે એમ જ નથી, કારણ કે આપણે માંડ માંડ ભેગું કર્યું, અને મૂકી કેમ દેવું? એટલે એક તો એ પોસિબલ નથી કે ભાઈ હમણાં જ તમને કીધું હાલો આ બધું જે કાંઈ છે એ બધું બંધ કરીને જવાનું જંગલમાં ભજન કરવા. કોણ તૈયાર થાય? આખા સુરતમાંથી એક માણા રેડી ન થાય કે એ કે આવું ભજન નથી કરવું એ કે. અને આ વાત આપણને ખબર છે, ભગવાન તો જાણતા જ ભાઈ, કારણ કે એનું બનાવેલું છે. ભગવાનને ખબર છે કળિયુગમાં નહીં કોઈ તપસ્યા કરે કે નહીં કોઈ યજ્ઞ કરે. જે સાધનો શાસ્ત્રોમાં છે આ બધા તો અસમર્થ છીએ આપણે આના માટે. કદાચ કોઈની ઈચ્છા પણ થયા કરવું છે તો શરીર અનુકૂળ નથી.
હવે કોઈને કેવી તપસ્યા કરવાની છે તો અહીં હવે હું હજી કહું તમને 2 કલાક હજી તમારે અહીં બેહવાનું છે, એમાં ઘણા ભાગી જાય. આ બેહાવું જોઈએ નહીં કે આમાં પગના પ્રોબ્લેમ છે, હાંધા દુખે છે, બધી સમસ્યાઓ છે. હજી હમણાં એકાદશી ગઈ છે, ભીમ એકાદશી. તો ભીમ એકાદશીની સ્પેશિયાલિટી છે કે એ એકાદશી નિર્જળા કરવાની હોય, પાણી પીધા વગર. કેટલા લોકોએ કરી છે? 1 2 બોલો, અહીં બેઠા એમાં મૂળ 3-4 જણા છે. થાય તો પછી નથી. એક એકાદશી નિર્જળા કરવા જેટલું સામર્થ્ય શરીરમાં નથી અત્યારે, તો બીજી કોઈ તપસ્યા તો સંભાવના જ નથી. તો આ શરીર અનુકૂળ નથી આ બધા સાધનો માટે. એટલે શાસ્ત્રોના સારરૂપ વસ્તુ આમાં બતાવી છે ભગવાનનું નામ સંકીર્તન. કે કલો તદ હરિકીર્તનાદ. કળિયુગમાં ભગવાનના નામથી વિશેષ ભક્તિ બીજી કોઈ નથી. આખું ભાગવત તમે વાંચી લ્યો, અંતિમ સારરૂપ છેલ્લા શ્લોકમાં સુખદેવજી કહે છે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. ભગવાનનું નામ જે છે એ બધા પાપોનો નાશ કરવા માટે સામર્થ્ય આપવા વાળું છે. પ્રણામો દુઃખ શમન. કોઈ શ્રદ્ધાથી પ્રણામ કરી લે ને ભગવાનને તો એના બધા પાપ નષ્ટ થઈ જાય. અને એક સુંદર શ્લોક ભાગવતમાં કીધું છે, કલેર દોષે નિધેરાજન અસ્તિ એકો મહાન ગુણ. આ કળિયુગ જે છે ને એ દોષોનો સમુદ્ર છે. અસ્તિ એકો મહાન ગુણ, પણ એમાં એક ગુણ ઈ છે કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત. જો કોઈ ભગવાન કૃષ્ણનું કીર્તન કરે તો એ મુક્ત થાય, એમાં કોઈ શંકા નથી. આ ભાગવતનો સાર પણ નામ છે, ગીતાનો સાર પણ નામ છે, અને રામાયણનો સાર પણ નામ છે, વેદનો સાર પણ હરિનામ છે. આખા વેદોને તમે વાંચી લ્યો અને છેલ્લે વેદને એ પ્રશ્ન કરો કે શું કરવાનું, તો એ કહે છે હરિર નામાનું કીર્તન. અને કળિયુગમાં નામ સંકીર્તન સિવાય આપણીથી બીજું કાંઈ થાય એમ નથી. સરળમાં સરળ સાધના છે. અને બીજું ચૈતન્ય મહાપ્રભુએ એમાં ઓર એક ડિસ્કાઉન્ટ આપ્યું છે. મહાપ્રભુ કહે છે નામનામકારી બહુધાની જે સર્વશક્તિ સત્રાર્પિતા નિયમિત સ્મરણેન કાલ. આ ભગવાને પોતાની બધી શક્તિ પોતાના નામમાં રાખી છે, અને આના માટે કોઈ નિયમ નથી કે ભાઈ હવારે જપ કરો, બેઠા બેઠા જ કરવાનું, હાલતા ચાલતા ખાતા પીતા કામ કરતા ગમે એ સમયે ગમે એ કાર્યમાં રત હોય ભગવાનનું નામ સ્મરણ કરતા રહ્યો. બસ આ સ્મરણ કરતા કરતા ગોસ્વામીજી કે સોમેરી સોમેરી ઉતરહી ભાવ પારા. ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા ભવસાગર પાર ઉતરી જશું. આ તો આપણા માટેની વાત થઈ, જે લોકો જીવિત છે, જેનું મૃત્યુ આવવાનું છે ને. પણ જે ગયા છે એની મુક્તિનો ઉપાય પણ હરિનામ છે. ગરુડ પુરાણ કહે છે કે જો કોઈ આપણા સ્વજન જેનું મૃત્યુ થયું હોય તો સ્વાભાવિક પરિવારની અંદર એક એવી ભાવના હોય કે એના આત્માને સુખ કેવી રીતે મળે, એ કેવી રીતે સુખી થાય. ભગવાન વિષ્ણુને ગરુડજીનો આ પ્રશ્ન છે કે પ્રભુ મૃત્યુ પામવા વાળા જે જીવ છે એના માટે કેટલી બધી વસ્તુઓ શાસ્ત્રોમાં બતાવી છે કે આ કરો આ કરો આ કરો, અને લોકો કરે છે બધું. પણ એક સંભાવના તો એ છે કે એને પ્રાપ્ત થશે કે નહીં થાય એમાં સંદેહ રહે છે હંમેશા. પણ એવું કોઈ કન્ફર્મ સાધન બતાવો પ્રભુ કે જે કરે તો એને સુખી કરી શકે, સરળ હોય, સહજ હોય. તો ભગવાન કહે છે એ મારા નામનું કીર્તન છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જીવાત્માનું સુખ ભગવાનના નામમાં છે. અને એટલા માટે મૃત્યુ સમયે આપણે અહીંયા આ જ્ઞાન આપવામાં આવ્યું છે, રામ નામ સત્ય છે. બોલે છે ને જ્યારે મૃત વ્યક્તિને તમે સ્મશાન લઈ જાઓ, શું ઉચ્ચારણ કરીએ છીએ આપણે? રામ નામ સત્ય. ભગવાનના નામથી પરમ સત્ય આ સંસારમાં બીજું કોઈ નથી. પણ દુર્ભાગ્ય એ છે કે આવું આપણે બોલવી છીએ પણ સમજતા નથી. રામ નામ સત્ય છે આવું બોલીએ તો છીએ કોઈને સ્મશાન લઈ જતી વખતે, પણ ત્યારે મનમાં ભાવ એ છે કે આ જે હૂતો છે એની હાટું છે આ રામ નામ, એના માટે નથી. જે લઈ જવા વાળા છે ને એના માટે છે કે અમે તો વયા ગયા છીએ,
પણ હવે તમે વધ્યા છો તો આ સંસારમાં ભગવાનના નામથી વધારે સત્ય બીજું કાંઈ નથી. તો ગરુડ પુરાણમાં સ્વયં ભગવાન વિષ્ણુનું આ વચન છે કે મૃત વ્યક્તિનું સુખ જે છે એ ભગવાનના નામમાં છે. ભલે એના માટે બીજું કોઈ પણ સાધન તમે કરો, ગમે એટલું કરો, પણ ભગવાનના નામની તોલે નહીં આવે કઈ. કદાચ કોઈ વ્યક્તિ એવું વિચાર કરે કે જે કાંઈ કર્મકાંડ શાસ્ત્રોમાં છે એ બધું જ કર્મકાંડ કરાવી નાખે. કોઈ વ્યક્તિ વિચાર કરે કે દાન કરવું, અરે કદાચ કરોડોનું દાન પણ કરી દે ને તો એ ભગવાનના નામના સુખની તોલે આવે નહીં. હરિનામ જેટલું સુખ જીવને આપી શકે આવું સુખ અન્યત્ર કોઈ સાધનમાં નથી. આ પણ ગરુડ પુરાણમાં ભગવાનનું વચન છે. અને એટલા માટે જો આવા જ્યારે પ્રસંગો આપણા ઘરમાં બનતા હોય, કોઈ સ્વજન જ્યારે આપણી પાસેથી જાય તો આપણી ચાહના તો એ છે કે એને સુખ મળે. અને એનો ઉપાય એ છે કે શોક કરવા કરતાં વધારે સારું એ છે કે ભગવાનનું નામ લ્યો. અને ગીતામાં આ વાત બીજા અધ્યાયમાં ભગવાન કહે છે અર્જુનને કે અર્જુન નત્વમ શોચિતુમ અર્હસી. આના માટે શોક કરવા જેવું નથી. શું કામ? કે શરીરનું મૃત્યુ થયું છે તો શરીર તો હંમેશા નાશવંત છે. અને જો આત્મા માટે દુઃખ લાગે છે તો આત્મા તો ક્યારેય મરતો નથી, એનું તો મૃત્યુ છે જ નહીં. શરીર માટે જો શોક છે તો શરીર તો કોનું ટક્યું છે? આજ સુધીમાં તમે 100 વર્ષ મોટા શરીરો જોયા છે અથવા 200 વર્ષથી મોટા શરીરો જોયા છે પૃથ્વી ઉપર? નથી. કેમ? રાજા હોય, મહારાજા હોય, ગમે એ હોય, શરીર તો જડ વસ્તુ છે, આનો નાશ તો થવાનો છે, આ નિશ્ચિત છે. તો શરીર શોક કરવા યોગ્ય નથી. અને જો આત્મા માટે શોક હોય તો આત્માનું તો મૃત્યુ નથી, એ પણ ગીતા કહે છે. જીવાત્માના રૂપમાં વ્યક્તિ તો ક્યાંય ને ક્યાંય છે જ. એટલા માટે બહુ ધૈર્ય રાખી અને વાસ્તવમાં આવા સમયમાં કરવા જેવું કામ જે છે ને એ ભગવાનનું નામ છે. મૃત વ્યક્તિનું સ્મરણ કરો, એના નિમિત્ત જે કાંઈ ભગવાનનું નામ તમે લીધું છે, જે કાંઈ સત્સંગ કરો છો, ગીતામાં એક મંત્ર ભગવાને બતાવ્યો છે, ઓમ તત્સત. આ 3 વાર બોલો એટલે જે સાધન તમે કર્યું છે એ એને પ્રાપ્ત થઈ જાય. ઓમ તત્સત. તો ભગવાનનું નામ અને હરિકથા, હરિનામ આ સાર છે. તો અહીંયા જે સત્સંગનું આયોજન થયું છે એનો ઉદ્દેશ્ય પણ એ છે કે જે સ્વજન આપણી વચ્ચે નથી એને સુખ શાંતિ પ્રાપ્ત થાય. જ્યાં પણ એનો જન્મ થાય ભગવાનના ભક્તોની સંગતિ મળે, જીવન એનું સફળ બને, એવી ભગવાન રાધા દામોદરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે કર્મ અનુસાર દેહ ભલે ક્યાંય પણ મળે પણ જો ભક્તોની સંગતિ મળે તો એ જીવન વાસ્તવમાં સફળ થાય છે. અને સાથે વિશેષ રૂપથી આપ સર્વને પ્રાર્થના છે કે તમે લોકો ભગવાનનું નામ જપ કરો અને એટલું હરિનામ કરો કે વાસ્તવમાં એમના માટે આપણને એક હૃદયમાં એવી ભાવના થાય કે આપણે એના માટે કંઈક કર્યું છે. તો સૌથી ઉત્તમ માધ્યમ તો આ સત્સંગ છે અને એમાંય હરિનામ. આનાથી ઉત્તમ આખું શાસ્ત્ર તમે ખોલી નાખો, બીજું કોઈ સાધન નથી. એટલા માટે શોક કરવા કરતા સંકીર્તન કરવું એ વધારે ઉત્તમ છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને સૌથી મહત્વની વાત એ છે, ન કેવલ એના માટે, આપણું પણ જે જીવન બાકી છે એની સફળતા એમાં છે કે આપણે ભગવાનનું નામ લઈએ. ખાલી મૃત સ્વજનો માટે નહીં, આપણું કલ્યાણ કરવાનું છે ને, તો આપણું કલ્યાણ પણ ભગવાનના નામથી છે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.